ભાવાર્થ. આ વિષય સારો છે એટલે લઈ લઉં છું. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત, એટલે સ્વરૂપ, જેનું સ્વરૂપ છે એના આકાર કહેવાય. પ્રતિભાસમાન થાય છે, જણાય છે એમ લખ્યું નથી. સમજાવવા માટે જણાય છે એમ કહેવાય. જ્ઞાનીઓ કહે, જ્ઞાનીને કઈ દોષ નથી, પણ લેવો પ્રતિભાસ પેલો, નિશ્ચય પેલા લ્યો ને પછી જણાય છે લ્યો તો દોષ નહીં આવે. પણ રાગ મને જણાય છે તો આત્મા નહીં જણાય. રાગનો પ્રતિભાસ થાય છે, ન્યાય અટકવાનું નથી. રાગનો પ્રતિભાસ થાય છે તે કાળે જાણનાર જણાય છે. રાગ જણાય છે એમ ન લેવું, દુઃખ જણાય છે એમ ન લેવું. હા, દુઃખના કાળે જાણનાર જણાય છે. કયા દ્રષ્ટાંતે? અરીસાના ઉપરના ભાગમાં, ઉપરની સપાટીમાં ઘટ પટલાદી પ્રતિબિંબિત થાય છે તેમ અહીં અરીસાનો દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોહચુંબકની પાસે પોતાની મેળે જાય છે, એ સોય તો અહીંયા ખેંચાઈ જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડીને તેમને, એટલે પરપદાર્થને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપ જતો નથી. અરીસો અહીંયા જતો નથી. ભૂતકાળની પર્યાયોનો પ્રતિભાસ થાય છે તો ભૂતકાળની પર્યાયો પાસે જ્ઞાન જતું નથી. જ્ઞાન તો આત્મામાં રહેલું છે ને એમાં પ્રતિભાસ છે જે થઈ જાય છે. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં બેસતા નથી. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે. ઉપાદાન નિમિત્ત, અરીસો ઉપાદાન છે અને પદાર્થ બીજા નિમિત્તો છે. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબ કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. કેટલા શબ્દો! પ્રતિભાસ, પ્રતિબિંબ, પ્રતિબિંબ, પ્રતિબિંબ. ક્યાંય સ્ખલના નથી આવતું. સહજ જેવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવો જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે. એમ અરીસો માનતો નથી કોઈ દી. ઉપકારી છે, રાગ કરવા યોગ છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ છે, પ્રત્યે જ. જેવી રીતે અરીસામાં કેટલાક વટપદાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, બિંબ અને પ્રતિબિંબ. નિમિત્તને બિંબ કહેવાય અને એના આકારોનો અહીંયા ઝલક આવે એને પ્રતિબિંબ કહેવાય. બિંબ અને પ્રતિબિંબ. બિંબ છે નિમિત્ત છે અને પ્રતિબિંબ છે એ અરીસાની નિર્મળ પર્યાય છે, એ નૈમિતિક છે. એ નૈમિતિક પર્યાયને જોઈને કાર્યમાં કારણનો આડો આપીને એમ કહેવાય કે આ મોર અરીસામાં જણાય છે, વૃક્ષ અરીસામાં જણાય છે. કાર્ય શું છે? પ્રતિબિંબ. પ્રતિબિંબી કાર્ય છે, અરીસાની પર્યાય છે, સ્વચ્છ. અને કોલસો સામે નિમિત્ત છે, તો એની સ્વચ્છતા જોઈને, નિમિત્ત જોઈને કહેવાય કાર્યમાં કારણનો આરોપ આપીને કે કોલસો અરીસામાં આવી ગયો. એવા બનાવો ઘણા બન્યા છે. અત્યારે કાંઈ નહીં, સાધારણ છે વાત. પ્રત્યે સમાન. એવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદી કોઈ બાકી નહીં હો, પ્રતિબિંબિત થાય છે. અત્યારે બધાને જેને જેને કેવળ જ્ઞાન થવાનો, જેને મોક્ષ થવાનો છે, આ બધા બેઠા છે ને ઘણાને, લગભગ બધાને એમ કહી તો હાલે, એને પ્રતિભાસ થઈ રહ્યો છે. એ પ્રતિભાસનો આવિર્ભાવ થવાનો છે. એટલે મોક્ષની પર્યાયને કરવું
એવી ચિંતાથી બસ થઈ જાય છે આત્મા. આવડો મોટો લાભ આમાં રહેલો છે પ્રતિભાસમાં. રહસ્ય છે ને, પર્યુષણ પર્વ છે ને. હા. પરંતુ કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં આવ્યું ન હોય. બધું આવી ગયું. એટલે કરવાનું ક્યાં રહ્યું પછી? સમ્યક દર્શનની પર્યાયનો પ્રતિભાસ થઈ રહ્યો છે અત્યારે મિથ્યા દ્રષ્ટિએ વિચારવું. યથાખ્યાત ચારિત્ર પ્રતિભાસ થઈ રહ્યું છે. કેવળ જ્ઞાનની પર્યાય સહિતનો આત્મા પ્રતિભાસ થઈ રહ્યું છે અત્યારે. એ ગુરુદેવે એક વાત દર 15 દિવસે પધારતા હતા રાજકોટમાં. એક રાત્રે એમને કોઈ મસ્તી આવી ગઈ હશે, અંદર નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા અને વાત નીકળી. કઈ નીકળતા પોતે જ એમ કહ્યું, હા શું જ્ઞાનની શક્તિ છે. બધાને લાગ્યું કઈ માલ આવશે. કેવળ જ્ઞાન થવાનું છે એ અત્યારે જણાઈ જાય છે. ત્યારે કોઈ એમ કહ્યું, એમાં બેઠા મુમુક્ષુએ, એ તો સાહેબ શ્રદ્ધા અપેક્ષાએ છે, નહીં જ્ઞાન અપેક્ષાએ કહું છું. કેટલો મોટો ફેર એમાં. હે શાસ્ત્રમાં 3 જગ્યાએ છે, સમયસારમાં 3 જગ્યાએ છે. શુદ્ધ નહીંથી કેવળ જ્ઞાન થઈ ગયું છે અત્યારે, વર્તે છે. 3-4 શબ્દો છે શ્રીમદમાં, પણ સમયસારમાં પંડિતજીએ વાત લીધી છે, વર્તે છે. એ લીધું છે જે જ્ઞાનમાં રહ્યું. આવા શુદ્ધ ચૈત્યનો પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા શુદ્ધિ કરવા યોગ છે. આ આત્માનો મહિમા છે, આ સ્વભાવનો મહિમા છે. આ પર્યાયનો મહિમા નથી, જ્ઞાનનો મહિમા નથી, પણ જ્ઞાયકનો મહિમા છે. કેમ કે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો જ્ઞાયકનો મહિમા. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞેય જણાતું જ નથી. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. જણાય છે તો બધાને જ્ઞાયાકાર અવસ્થામાં, પણ એ માનતો નથી. એ એમ જાણે છે કે આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. એમાં જ્ઞાનનું અજ્ઞાન ઊભું કરી, ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરી, અને એ ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે એમાં મોહને મમતા રાગદ્વેષ કરી અને જીવ બંધ માર્ગમાં ચાલ્યો જાય છે. નહીં વાત છે બેસો. એવી રીતે કુંદ ભગવાનની મેં વાત કરી. એમને એમ કહ્યું છે કે ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાયોનો પ્રતિભાસ થાય છે યુગપદ એક સમયમાં. એવી રીતે પંચાધ્યાય કરતા કહ્યું છે અર્થવિકલ્પ જ્ઞાન પ્રમાણ ભૂત ભવિષ્ય વર્તમાન 3 કાળની પર્યાયો યુગપદ એક સમયમાં પ્રતિભાસ થાય છે. પછી બીજા શાસ્ત્રોમાં છે, ક્યાં છે જે બીજા આપણે લાવ્યા છે ને, પ્રવચન સારની બીજી ગાથાઓમાં છે. પ્રવચન સારની બીજી ગાથાઓમાં છે પ્રતિભાસ થાય છે બધા પદાર્થોનો યુગપદ. એવા સમસ્ત જ્ઞેયાકારો રૂપે પરમેલું જ્ઞાન કે જે જ્ઞાન આત્માને અભેદપણે જાણે છે. તો એ જ્ઞાનમાં શું બાકી રહ્યું? સમસ્ત પદાર્થના પ્રતિભાસ વાળું જ્ઞાન કે જે જ્ઞાન આત્મ સન્મુખ થઈને આત્માને જાણે છે. એ વખતે સમસ્ત પદાર્થનો પ્રતિભાસ તરફ લક્ષ નથી,
પદાર્થ તરફ લક્ષ નથી, પ્રતિભાસ તરફ લક્ષ નથી. એ તો ઉપયોગ અંદરમાં આવે છે. ઉપયોગની શક્તિ કેટલી છે એ બતાવવા માટે આમ કહેવામાં આવ્યું. ઘણું ઘણું છે શાસ્ત્રમાં. હવે આપણે શરૂઆત કરીએ બીજા પારાની. પહેલો પારો પૂરો થયો. પ્રમત્ત પ્રવૃત્તિ રહિત જ્ઞાયક તત્વ એક છે આત્મા. એની ઉપાસના આરાધના કેમ કરવી, એની સેવા કેમ કરવી, જે બહિર્મુખ જ્ઞાન છે એ બહિર્મુખ જ્ઞાન કેમ થઈ રહ્યું છે. હવે એ બહિર્મુખ જ્ઞાન અટકી જાય અને અંતર્મુખ જ્ઞાન નવું પ્રગટ થાય અને પછી બહિર્મુખ જ્ઞાન પણ રહી જાય. શું કહ્યું ફરીને? સાધકને આત્માનો અનુભવ થતા એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે. જ્યારે અંતર્મુખ થઈને સદુપયોગ દ્વારા આત્માના દર્શન થાય છે તે સમયે અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે, નવું, અનંતકાળથી નહીં થયેલો એવું. અને એ પરથી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન, રાગથી ભિન્ન અંતર્મુખ થઈને અનુભવ કર્યો. પછી સદુપયોગ વધારે ટાઈમ અંદર રહેતો નથી, એટલે પરિણતિ અંદર રહી જાય છે, શુદ્ધ પરિણતિ. અને ઉપયોગ પાછો ઇન્દ્રિય જ્ઞાન રૂપે પ્રવર્તે છે. એટલે શુદ્ધ પરિણતિ છે એમાં નિરંતર આત્મા અનુભવમાં આવ્યા કરે છે, જણાયા કરે છે. અને કેવળ જ્ઞાન થયું નથી, હજી છદ્મસ છે. એટલે જ્ઞાનના બે પડખા થઈ ગયા છે, બે ભાગ. થોડો અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ પણ છે અને ઇન્દ્રિય જ્ઞાન પણ છે, બહાર નીકળે છે. એટલે હવે જ્યારે એ ઇન્દ્રિય જ્ઞાનમાં પર પદાર્થ જણાય છે, પ્રતિભાસે છે, ત્યારે ગઈકાલે તો એમ લાગતું હતું કે મને આ રાગ જણાય છે અને શરીર જણાય છે. અનુભવ પછી હવે એ જણાય છે એમ નીકળી ગયું. તો દેહને રાગ છે તો ખરો, તો એને જાણે છે કોણ? એવો પ્રશ્ન શિષ્યના મુખમાં મૂક્યો. તો કે આત્માનું જ્ઞાન એને જાણતું નથી, પણ જે અનાદિનું પરને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન એનો હજી ક્ષય થયો નથી, એ જીવંત છે, એની કમર ભાગી ગઈ છે. હવે થોડા ટાઈમમાં ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈને કેવળ જ્ઞાન થશે, પણ તરત જ ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી. કેટલાક મુનિરાજના અંતર્મુખમાં શુક્લ ધ્યાનની શ્રેણી આવે છે. નેમિનાથ ભગવાનને 56 દિવસે કેવળ જ્ઞાન થયું ગિરનાર ઉપર. એમ કોઈને લાંબો ટાઈમે લાગે સાધકને, તો કહે છે કે એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. તો કે ના, તો કે જાણનારો બતાવો. પદાર્થ છે, આહાર કરવા બેઠો છે, પ્રતિમાના દર્શન કરે છે, શાસ્ત્ર વાંચે છે, તો એને જાણનારનું જો જ્ઞાન આત્માનું જ્ઞાન નથી, ધ્યાન રાખજો, આત્માનું જ્ઞાન નથી. એટલે આત્મા શાસ્ત્રને જાણતો નથી. જ્યારે શાસ્ત્રની સન્મુખ આંખનો ઉઘાડ છે ત્યારે જ્ઞાનની પરિણતિ આત્મ સન્મુખ રહે છે, પર સન્મુખ થતી નથી. અને એ આંખનો ઉઘાડ પ્રતિમાના દર્શન કરે છે. દેશના લબી સાંભળે છે કોણ? કે કર્ણ ઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એ કાનનો ઉઘાડ દેશના લબ્ધિને સાંભળે છે. આહા, આ બધું છે શાસ્ત્રમાં. ગુરુદેવ કહી ગયા જ પાછા. પણ ગુરુદેવ અવારનવાર વ્યાખ્યાનમાં કહે છે, અરે વેપારીને ટાઈમ મળે નહીં, ટાઈમ કાઢીને આવો અભ્યાસ કરે નહીં, જેવો શું થાય? એને દુઃખ થાય, પણ શું થાય? રુચિ ઓછી, રુચિ જેમાં છે એમાં ટાઈમ જાજો આપે, અને આમાં તો રુચિ નામની. એટલે હાલો મંદિરે જઈ આવીએ, દર્શન કરી આવીએ, પૂજા કરીએ ભગવાનની, થોડું સ્વાધ્યાય કરીએ, બાકી તો ગ્રહસ્થી છીએ એટલે બધું કામ તો અમારે બીજું કરવું પડે છે. હા,
એમને એમ આયુષ પૂરું થાય, ટાઈમ નીકળે નહીં, અડધો કલાક પણ સ્વાધ્યાય કાઢે નહીં. હા, અને એમને એમ આયુષ પૂરું થઈ જાય. અત્યારે તો હાર્ટ ફેલ માણસને થાય છે, કેન્સરના રોગ થાય છે. હવે આચાર્ય ભગવાન આત્માના અનુભવની કળા, વિધિ, રીત પ્રયોગાત્મક બતાવે છે. હવે આ પ્રયોગની વાત છે. અત્યારે થિયરી તો ઠીક, પણ આ પ્રેક્ટિકલ બતાવે છે. પોતાનો અનુભવ પોતાને થયો છે, સંતોને પોતાને અનુભવ કેમ થયો અને કેમ થાય છે એ પ્રોસેસમાંથી પાર થઈ ગયા છે અને નિરંતર એને આત્મા જણાઈ રહ્યો છે અને પ્રચુર આનંદને વેદે છે. એ સાધક આત્માઓ થોડું જાજુ, ચોથે થોડું, પાંચમે વધારે, છઠ્ઠે આનંદની બહુ ભરતી આવે છે, પ્રચુર આનંદ આવે છે ત્યાં. એ સંતો હવે આત્માના દર્શન કરવાની વિધિ બતાવે છે. પરના દર્શન કરવાનો તો એને બહુ માવરો છે. અનંતકાળથી પરના દર્શન કર્યા કરતા 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 અનંતકાળ વીતો. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણતા જાણતા અનંતકાળ વીતો, પણ પોતાને જાણવાનો પ્રયત્ન એને કર્યો નહીં અને એમાં ને એમાં રહી ગયો. હવે આખી વિધિ બતાવે છે. આ થઈ ગયો ખતર. કાલે ઘેરો વિષય છે ને, એટલે કાલ શરૂઆત કરશું.